ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. આપણે આ વિડીયોની અંદર સ્ટોક માર્કેટની અંદર ખૂબ જ મહત્ત્વની કંપની વિશે વાત કરવાની છે, જે મારી નજરમાં મને ખૂબ જ સારી લાગે છે અને એના ફંડામેન્ટલ પણ ખૂબ જ સારા અને મજબૂત છે. જો તમે ફંડામેન્ટલી મજબૂત અને સારી કંપની ગોતવા માંગતા હોય ને અને કંપનીની માહિતી તમને ખબર ન હોય તો આ કંપનીનું પ્રોપરલી ફંડામેન્ટલ એનાલિસિસ કરવાનો છું. તો મહેરબાની કરીને વિડીયો પૂરો જોજો અને વિડીયોને લાઇક અને શેર કરી લેજો જો તમને વિડીયો ગમે ને તો, અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને જ્યારે પણ હું કોઈ પણ સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો મૂકું ને ત્યારે તમને એટલીસ્ટ તેનું નોટિફિકેશન મળી જાય. ઓકે, તો કંપનીનું નામ છે સોના BLW પ્રિસિશન ફોર્જિંગ લિમિટેડ. આ કંપનીની સ્થાપના છે ને 1995માં થઈ હતી. મતલબ કે કંપનીનું કામકાજ 1995માં ચાલુ થયેલું છે. ઇન્ડિયાના સ્ટોક માર્કેટની અંદર IPO 2021માં આવેલો છે આ કંપનીનું સોના BLW. આ કંપનીનું હેડક્વાર્ટર મતલબ કે મેન ઓફિસ, મેન બ્રાન્ચ ક્યાં છે તો ગુડગાંવ, હરિયાણા. ઓકે, આ જગ્યાએ એની મેન બ્રાન્ચ છે. આ કંપની કામ શું કરે છે? ઓટો એન્સેલરી માટેની કંપની છે. ઓટો સ્પેર પાર્ટ બનાવતી કંપની છે. જે કે આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ હોય અને નોન ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આવે ને એના માટેના કંપની સ્પેર પાર્ટ બનાવે છે. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ પ્રકારની ગાડી છે ઇલેક્ટ્રિક છે, એની અંદરની જે કાંઈ સ્પેર પાર્ટ લાગે ને એના માટેના સ્પેર પાર્ટ આ કંપની બનાવે છે. ગિયર બોક્સ લઈ લો, ત્યારબાદ વગેરે વગેરે જે કાંઈ એના સ્પેર પાર્ટ આવતા હોય ને ઘણા ખરા, એ આ કંપની બનાવવાનું કામ કરે છે. અને આ કંપનીનું ડોમિનન્સ તમે જુઓ ને, વિશ્વની જે ટોપ કંપનીઓ આવે ને એની અંદર આ કંપનીનું પરફોર્મન્સ પણ ગણવામાં આવે છે. તો મહત્ત્વની છે તમારા માટે, મારા માટે અને બધાના માટે. જે લોકો હકીકતમાં સારામાં સારી કંપની ગોતતા હોય ને એના માટે આ કંપની વિશે જાણકારી રાખવી ખૂબ જ મહત્ત્વની છે. હા, અત્યારે થોડો ઘણો અત્યારે શેર સસ્તો પણ દેખાશે, પરંતુ હકીકતમાં આપણે એનું ફંડામેન્ટલ જોવાનું જ છે. તો મહેરબાની કરીને કંપનીનું ફંડામેન્ટલ જોવાનું ચૂકતા નહીં અને વિડીયો ક્યાંયથી અધૂરો મૂકતા નહીં. વિડીયો ખૂબ જ મહત્ત્વનો થવાનો છે, એટલા માટે વળી વળીને કહું છું કે વિડીયો પૂરો જોઈને જાજો. કેમ કે આ કંપનીની મોસ્ટ ઓફલી તમને માહિતી મળી જાય કે ભાઈ દેશની અંદર કેવા ગ્રાહક છે, દેશની બહાર કેવા ગ્રાહક છે, ઓટો સેક્ટરની અંદર કેવા ગ્રાહક છે, ઇલેક્ટ્રિક વ્હીકલ્સની અંદર આ કંપનીના કેવા ગ્રાહક છે. આ કંપની વિશેની નેશનલ અને ઇન્ટરનેશનલ મોસ્ટ ઓફલી ક્લાયન્ટ બેઝ પણ જોવાનો છે કે ભાઈ ક્લાયન્ટ કોણ કોણ છે આ કંપનીના. તો મહેરબાની કરીને વિડીયો પૂરો જોઈ લેજો. ઓકે, ત્યારબાદ તમારે શેર લેવો હોય તો તમે તમારી ઈચ્છા અનુસાર તમે બાય સેલ હોલ્ડ કરી શકો છો. રેકમેન્ડેશન કોઈ પણ પ્રકારની રહેશે નહીં. વોર્નિંગ સૌથી પહેલાં આપું છું, કોઈ પણ પ્રકારની બાય સેલ રેકમેન્ડેશન નથી. હું તમને કહી દઉં કે ભાઈ કંપનીનો શેર સસ્તો છે તો સસ્તો છે, મોંઘો છે તો મોંઘો છે. હું તમને એ પણ કહે કે ભાઈ આ ભાવ સુધી આવે તો આ શેર હું લેવા માટેનું વિચાર કરી શકું, પરંતુ લેવાની વાત નહીં કરું કોઈ દિવસ નહીં. કેમ કે તમારું ફાઇનાન્શિયલ રિસ્ક કેટલું છે ને, તમારી ફાઇનાન્શિયલ કેપેસિટી કેટલી છે પૈસા લગાડવાની, પૈસા ખોવાની, એ મને નથી ખબર. તો ટિપ્સ અને એડવાઇસ હું તમને કોઈ દિવસ આપી શકું નહીં. ઓકે, આના માટેની બીજી સર્વિસ આપવાનું ચાલુ કરવાનું છું, પરંતુ અત્યારે કોઈ સર્વિસ આપતો નથી. ઓકે, જેની ફીસ રહેશે ઓલમોસ્ટ ઘણી ખરી સારી એવી તગડી ફી રહે. હવે એની અંદર આ કંપનીની પ્રોડક્ટની વાત હું તમને કરું ને તો ટ્રાન્સમિશન સિસ્ટમના ભાગો બનાવે છે આ કંપની. ત્યારબાદ છે ડિફરન્શિયલ ગેર બનાવવાનું કંપની કામ કરે છે. ત્યારબાદ છે સસ્પેન્શન પ્રોડક્ટ બનાવવાનું કંપની કામ કરે છે. ઓલમોસ્ટ તમને ઘણા ખરા ખાલી નામ સાંભળવા ખાતર જ છે, બાકીનું હું તમને કહું છું કે ભાઈ આગળ આ કંપની કયા પ્રકારનું કંપની કામ કરે છે. ત્યારબાદ એન્જિનનો પાવર વધારવા માટેના જે કાંઈ પ્રોડક્ટ અંદર લાગતી હોય ને, સર્વિસ માટેની જે કાંઈ એની ક્વોલિટી માટેની જે કાંઈ એના સ્પેર પાર્ટ આવતા હોય આ કંપની પ્રોડક્ટ બનાવે છે આ પ્રકારની. બરોબર, બ્રેક માટેનું હોય, એન્જિન માટેનું હોય, ગિયર બોક્સ માટેનું હોય, આ બધા પ્રકારના કંપની કામ કરે છે. આ કંપનીના ક્લાયન્ટની વાત કરીએ ને તો અત્યારે ખાલી હું ગ્લોબલ ક્લાયન્ટ કહી દઉં છું કે ભાઈ ઓલમોસ્ટ કેટલા ઉપરથી ક્લાયન્ટ છે. ત્યારબાદ આપણે યુરોપ, અમેરિકા અને એશિયાના આપણે ક્લાયન્ટ જોશું. ઓકે, ટોયોટા, જનરલ મોટર, ફોર્ડ, હુન્ડાઈ, મારુતિ સુઝુકી, હોન્ડા, ટાટા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અશોક લેલન્ડ, TVS, બજાજ અને રોયલ એનફિલ્ડ, એટલી પ્રકારની કંપની માટેનું આ કંપનીનું કામ છે. આ બધી જ કંપનીઓ આ કંપનીની ગ્રાહક છે. તો આ કંપનીનો ધંધો છે ને ક્યાંયથી સસ્તો નથી. ધંધો ખૂબ જ મોંઘો પણ છે અને ધંધાની વેલ્યુ પણ સારામાં સારી છે. કેમ કે આપણા દેશની જેટલી પણ ઓટો સેક્ટરની ઘણી ખરી કંપનીઓ છે ને આ કંપનીની ક્લાયન્ટ છે. કેમ કે જેટલી પણ કંપનીઓ જે કાંઈ પ્રકારના ગાડીઓ, વ્હીકલ્સ, હેવી વ્હીકલ્સ જે કાંઈ બનાવે એના માટેના સ્પેર પાર્ટ જોશે તો આ કંપનીનો સંપર્ક કરશે, સોના BLW. ઓકે, આ કંપની એટલા માટે મહત્ત્વની છે. આ ફક્ત આપણે ગ્લોબલ ક્લાયન્ટ જોયા કે ભાઈ મોસ્ટ ઓફલી બધા ક્લાયન્ટ અત્યારે આપણે ખાલી આ કંપનીના ઉપરથી ક્લાયન્ટ જોયા, પરંતુ આપણે જ્યારે એની જાપાનના ક્લાયન્ટ જોઈએ ને તો ટોયોટા, યામાહા, સુઝુકી
આ બધા આ કંપનીના ક્લાયન્ટ છે. આ બધા જ કંપનીઓ આ કંપની પાસેથી સ્પેર પાર્ટ ખરીદે છે, સોના BMW પાસેથી. ત્યારબાદ છે યુએસએની કંપનીઓ પણ આ કંપનીની ક્લાયન્ટ છે. ફોર્ડ હોય તો પણ ભલે અને જનરલ મોટર હોય ને તો પણ ભલે, આ બંને કંપનીઓ આની પાસેથી પ્રોડક્ટ ખરીદે છે. અને યુએસએની હોય તો પણ ભલે અને વિશ્વની કોઈ પણ નાની મોટી જે સ્ટાર્ટઅપ હોય, કંપનીઓ નવી પ્રોડક્ટ વિકસાવતી હોય ઓટો સેક્ટરની અંદર, એ કંપનીઓ પણ આ કંપની પાસેથી પ્રોડક્ટ પોતાની ખરીદે છે. તો આ કંપની ઓલમોસ્ટ આખા વિશ્વ માટે મહત્વની છે. ભલે આની જેવી બીજી ઘણી બધી કંપનીઓ છે, પરંતુ આ કંપની પણ સારામાં સારી છે અને ફંડામેન્ટલી મજબૂત છે, જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી. ત્યારબાદ છે દક્ષિણ કોરિયાની કંપની હુન્ડાઈ મોટર ગ્રુપ અને કિયા. આ બંને કંપનીઓ આ કંપનીની ક્લાયન્ટ છે. ત્યારબાદ છે યુરોપિયન કંપનીઓ, વોક્સવેગન કંપની હોય તો પણ ભલે અને મર્સિડીઝ બેન્ઝ હોય તો પણ ભલે, ઓડી, BMW વગેરે બધી કંપનીઓ આની પાસેથી પોતાના સ્પેર પાર્ટ ખરીદે છે ઘણા બધા. તો આ કંપની કાંઈ નાની નથી. મોસ્ટ ઓફલી તમે જુઓ કે ભાઈ લક્ઝરી કાર માટેનું પણ કંપની કામ કરે છે, નોન લક્ઝરી હોય તો પણ કંપની કામ કરે છે, અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આને માટેના પણ કંપની પ્રોડક્ટ બનાવે છે. તો આ કંપની ક્યાંયથી પણ તમને સસ્તી ઝટ દઈને નહીં જોવા મળે. કેમ કે આ બધી પ્રકારની પ્રોડક્ટ બનાવે છે. અત્યારે જે પ્રોડક્ટ ચાલે છે ને તે પણ બનાવે છે, ભૂતકાળમાં જે ચાલતી હતી એ પણ બનાવે છે, અને ભવિષ્યમાં જે ચાલવાની છે એ પણ પ્રોડક્ટ બનાવે છે. તો આ કંપનીનો શેર તમને ઓલમોસ્ટ મોંઘો જ મળશે, પરંતુ ક્યારે સસ્તો થાય તેની તમે રાહ જોઈ શકો છો. તો અત્યારે કંપનીનો શેર મોંઘો છે, અત્યારે હું તમને એની ઓલમોસ્ટ ફંડામેન્ટલ કહેવાનો જ છું. તો કંપનીનો જે રીતનો ધંધો છે ને એ રીતે કંપનીનો શેર ઘણો ખરો મોંઘો મળવાનો છે. અને બિઝનેસ પણ આ કંપનીનો હાઈલી ગ્રોથવાળી કંપની છે. મતલબ કે કંપનીની અંદર ગ્રોથ સારામાં સારો થઈ શકે ને આવી કંપની છે. આ કંપનીના ફંડામેન્ટલ ખૂબ જ મજબૂત છે અને ભવિષ્યની અંદર મલ્ટીબેગર બને ને એવી કંપની છે. એક પ્રકારે હકીકતમાં મિડ કેપ કંપની છે, પરંતુ અહીંયાથી પણ આ કંપની મિનિમમ અમુક લાખ કરોડમાં જઈ શકે ને એટલી આ કંપનીની અંદર તાકાત છે. તો આ વસ્તુ ભૂલતા નહીં તમે. ઓકે, ત્યારબાદ છે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ. આના માટેના તો આપણે ક્લાયન્ટ જોયા નથી, હવે એ કહી દઉં તમને. ટેસ્લા, વિશ્વની સૌથી મોટી કંપનીમાં જેનું નામ આવતું હોય ને એ કંપની પણ આ કંપનીની ગ્રાહક છે. ભૂલતા નહીં, ટેસ્લા, એલોન મસ્ક. ઓકે, ત્યારબાદ છે BYD, ચાઇનાની મોટામાં મોટી કંપની BYD. આ કંપની છે ને આપણા દેશની અંદર જેટલી કાર બને છે ને એટલી ખાલી એક્સપોર્ટ કરે છે. આ વસ્તુ ભૂલતા નહીં, ચાઇનાની મોટામાં મોટી કંપની. આ કંપની પણ આ કંપનીની ક્લાયન્ટ છે. સોના BLWની ક્લાયન્ટ મતલબ કે ગ્રાહક છે. આની પાસેથી પોતાના સ્પેર પાર્ટ અને જે કાંઈ એની એન્સેલરીની જરૂર પડે ને આ વસ્તુ મગાવવાનું કંપની કામ કરે. રિવિયન અને લ્યુસિડ મોટર, ટેસ્લા અને BYD તો મોસ્ટ ઓફલી લોકોએ સાંભળ્યું હશે, પરંતુ આ બે કંપનીઓ પણ સારામાં સારી અને મજબૂત છે. અને આ બધી જ કંપનીઓ આ કંપનીની ગ્રાહક છે, સોના BLWની. તો તમે જુઓ કે ભાઈ મોસ્ટ ઓફલી અત્યારના સમયની જેટલી પણ કંપનીઓ સારામાં સારી છે ને ઓટો સેક્ટરની અંદર, દેશની હોય તો પણ ભલે અને વિદેશની હોય ને તો પણ ભલે, આ કંપનીની ગ્રાહક છે. તો આ કંપનીનો ગ્રોથ થવો એકદમ લાજમી વસ્તુ છે. ખાલી આ કંપનીને પોતાનો ધંધો વિકાસ કરવા તરફ જોવાનું છે. ફક્ત આ કંપનીને પોતાનો ધંધો સંચાલન કરવામાં ધ્યાન રાખવાનું છે. તો આ કંપનીનો ગ્રોથ સારામાં સારો છે, કેમ કે નેશનલ અને ઇન્ટરનેશનલ મોસ્ટ ઓફલી બ્રાન્ડ આ કંપની સાથે ટાઈઅપ છે. ઘણા બધા આ કંપની પાસે લોંગ ટર્મ માટેના જે કાંઈ કોન્ટ્રાક્ટ સાઇન હોય ને એ પણ આ કંપની પાસે સાઇન છે, સોના BLW પાસે. તો પછી ભવિષ્ય પણ આ કંપનીનું બેસ્ટમાં બેસ્ટ અને સારું છે, અને ઘણી બધી વિઝિબિલિટી છે. સારામાં સારી એકદમ તમે પારદર્શક રીતે જોઈ શકો કે ભાઈ કંપની ભવિષ્યમાં કેવું કામ કરી શકે. આવી વસ્તુ તમને ભાગ્યે જ અમુક કંપનીમાં જોવા મળે, લાગઠ બધી કંપનીમાં નહીં જોવા મળે. અને ઓલમોસ્ટ આ કંપની પ્રોફેશનલી વેલ મેનેજ કંપની છે. કંપનીનું મેનેજમેન્ટ તમે કહો ને તો પ્રોફેશનલ મેનેજમેન્ટ છે. કંપનીના પ્રોમોટર પાસે લાંબી હિસ્સેદારી નથી. FII DII પાસે સૌથી વધારે હિસ્સેદારી છે. કંપનીનો 75% હિસ્સો, મતલબ કે 100 રૂપિયામાંથી 75 રૂપિયા છે ને માત્ર ગ્લોબલ માર્કેટમાંથી કંપની કમાય છે, ઇન્ટરનેશનલ માર્કેટમાંથી. તો કંપની આખા વિશ્વની અંદર આ કંપનીનું તમે કામકાજ જુઓ કે ભાઈ 100માંથી 75 રૂપિયા આખા વિશ્વમાંથી કમાવાના. ભારતમાંથી તો ચાલો ભાઈ મળી જ રહી છે, પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર કંપની કેટલા રૂપિયા કમાય ને એ પણ મહત્વનું છે. સાથે સાથે રિસ્ક પણ એ રીતનું આવે, કેમ કે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર જ્યારે કાંઈ પણ નવા જૂના બદલાવ થાય ને તો પણ આ કંપનીને ઘણી ખરી અસર પડી શકે. તો આ એક રિસ્ક પણ છે. ઓકે, પરંતુ કંપનીનું ભવિષ્ય સારામાં સારું છે, આ વસ્તુ કોઈ ના ન પાડી શકે. સોના BLW શેરની કિંમત તમે જુઓ ને તો 514 રૂપિયાનો શેર છે. હવે કંપનીનો શેર સસ્તો છે કે મોંઘો એ આપણને કંપનીના શેર ઉપરથી ખબર ન પડે.
એ આપણને ખબર પડે કંપનીના બિઝનેસ ઉપરથી કે ભાઈ કંપની કમાણી કેવી કરે છે, કંપનીનો બિઝનેસ કેવો છે, ભવિષ્ય કેવું છે, એના ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ કંપનીનો શેર સસ્તો છે કે મોંઘો. 10,000 રૂપિયાનો શેર પણ સસ્તો હોઈ શકે અને 10 રૂપિયાનો શેર પણ મોંઘો હોઈ શકે. આ વસ્તુ ભૂલતા નહીં. 10,000 રૂપિયાનો શેર સસ્તો હોઈ શકે અને 10 રૂપિયાનો શેર પણ મોંઘો હોઈ શકે. આ વસ્તુ ભૂલતા નહીં. ઓકે, કોઈ દિવસ શેરની કિંમતના આધારે તમે ડિસાઇડ ન કરી શકો કે ભાઈ આ શેર સસ્તો કહેવાય અને આ શેર મોંઘો કહેવાય. આ વસ્તુ કોઈ ડિસાઇડ ન કરી શકે બિઝનેસ જોયા વગર. આ કંપનીનું માર્કેટ કેપ ઓલમોસ્ટ 31,898 કરોડનું છે. તો મિડ કેપ કંપની છે. ઓકે, કોઈ પણ પ્રકારનો ઇસ્યુ એટલો લાગતો નથી અને ફંડામેન્ટલી પણ મજબૂત છે. મિડ કેપ કંપની છે તો આ કંપનીનો ઓલમોસ્ટ ટ્રેક રેકોર્ડ પણ ઘણો ખરો સારો છે. પીઈ રેશિયો, કંપનીનો પ્રાઇસ અર્નિંગ રેશિયો જુઓ ને તો ઓલમોસ્ટ 48નો છે. 1 રૂપિયો કમાવા માટે આપણે કંપનીને 48 રૂપિયા દેવા પડે. પરંતુ કંપનીનો ઇન્ડસ્ટ્રી પીઈ જુઓ ને ઓલમોસ્ટ 28.3નો, મતલબ કે 28 રૂપિયાનો છે. તો કંપની વેલ્યુએશન બાબતે પીઈ રેશિયોની દ્રષ્ટિએ કંપની મોંઘી છે. આ વસ્તુ ભૂલતા નહીં. અત્યારે શેર કંપની મોંઘી કહેવાય. જે રીતનો શેર છે ને એ રીતે શેર ક્યારે સસ્તો કહેવાય, ઓલમોસ્ટ 300 થી 350નો આવે ને ત્યારે આ કંપનીનો શેર તમને સારા વેલ્યુએશનમાં મળે છે એમ કહેવાય. જ્યારે 350 થી 300 રૂપિયાના ભાવમાં મળે ને ત્યારે. અને આ વસ્તુ તમને ક્યારે મળે, જ્યારે આખું સ્ટોક માર્કેટ ક્રેશ થાય ને ઘણું ખરું, ત્યારે તમને આ કંપનીનો શેર થોડો ઘણો સસ્તો જોવા મળે. બાકી તમને મળવો મુશ્કેલ છે. કાં તો પછી કંપનીનો ધંધો બગડવો જોઈએ, કાં તો પછી કંપનીનું સેલ્સ પ્રોફિટ આ બધી વસ્તુ તૂટવી જોઈએ, તો પછી કંપનીનો શેર તૂટશે, બાકી નહીં તૂટે કોઈથી. પીઈજી, પ્રાઇસ અર્નિંગ ગ્રોથ રેશિયો 2.64નો. તો આ જગ્યાએ પણ કંપની ઘણી ખરી મોંઘી છે. આ વસ્તુ ભૂલતા નહીં. 2.64નો છે ને એની જગ્યાએ 1નો આવે ને ત્યાં સુધી કંપની સારી, પરંતુ 1થી વધારે જેમ જેમ વધતો જાય એમ કંપનીનો શેર મોંઘો કહેવાય. આ વસ્તુ ભૂલતા નહીં. પ્રાઇસ અર્નિંગ ગ્રોથ રેશિયો, પીઈજી રેશિયો જેટલો નીચે હોય ને એટલું સારું, પરંતુ માઇનસમાં ન હોવો જોઈએ. 1ની આસપાસ હોય ને ત્યાં સુધી સારામાં સારું કહેવાય. કંપનીનું વેલ્યુએશન એકદમ ઠીકઠાક નોર્મલ કહેવાય. પરંતુ જેમ જેમ 2, 3, 4 જાય ને એમ વેલ્યુએશન મોંઘું, કંપનીનો શેર મોંઘો. ડઝન્ટ મેટર કંપની કેટલી સારી છે, કેટલી ફંડામેન્ટલી મજબૂત છે. અગર તમે કોઈ પણ વસ્તુ મોંઘી જ લઈ લીધી તો પછી એનો કાંઈ મતલબ નહીં બને. તો સસ્તી વસ્તુ ગોતવાની અપેક્ષા રાખો, આશા રાખો, ગોતવાની ટ્રાય કરો, મહેનત કરો, સસ્તી વસ્તુ લેવાની ટ્રાય કરો. બાકી મોંઘી વસ્તુ પછી તમે કાંઈ લાંબુ કમાણી ન કરી શકો એની અંદર. તો કોઈ પણ કંપની તમને ગમે ને તો એનો શેર તમે સસ્તો લેવાની કોશિશ કરો. ઓકે, ડિવિડન્ડ યીલ્ડ, કંપની ડિવિડન્ડ ઓલમોસ્ટ ના બરાબર આપે છે. કંપની કાંઈ 0.62% ડિવિડન્ડ છે, 0.5% ડિવિડન્ડ આપે છે. ડિવિડન્ડ માટે જોતા નહીં કંપની. જે લોકો ડિવિડન્ડ માટે કંપનીનો શેર ખરીદતા હોય ને તો આ કંપની એના માટેની નથી. આ કંપની ગ્રોથવાળી છે અને ફંડામેન્ટલી મજબૂત છે. પરંતુ વોલેટિલિટી છે ને સારી દેવી દેખાશે શેરની અંદર. કેમ કે કાલ ઉઠીને જો આના ક્લાયન્ટો ઘટી ગયા અથવા તો બીજો કોઈ માણસ આવી ગયો માર્કેટમાં સારો, આનાથી પણ સારું કામ કરવાવાળો, તો આ કંપનીનું વેલ્યુએશન નીચું આવી શકે અને ધંધો પણ ભાંગી શકે. ઓકે, તો આ એક રિસ્ક રહી કે ભાઈ કોઈ પણ બીજો મોટો ગ્રાહક આવી જાય, અંબાણી, અદાણી, ટાટા, આવો કોઈ માણસ માર્કેટમાં કૂદે અને વિશ્વ લેવલે છાપી દે એની કંપની, તો પછી આ કંપનીને થોડી ઘણી અસર પડે, સારી એવી પણ અસર પડી શકે. ઓકે, એ પછી કંપનીના મેનેજમેન્ટ ઉપર અસર કરે ડાયરેક્ટ. કંપનીનું મેનેજમેન્ટ કેવું છે એ આ જગ્યાએથી તમને ખબર પડે. પરંતુ આમાં કાંઈ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. એફઆઈઆઈ અને ડીઆઈઆઈ આ લોકો ઓલમોસ્ટ ઘણો ખરો શેર હિસ્સો લઈને બેઠા છે. પ્રોફેશનલી મેનેજમેન્ટવાળી સારીમાં સારી કંપની છે. આરઓસી અને આરઓઈ, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ અને રિટર્ન ઓન ઇક્વિટી ઓલમોસ્ટ 14 અને 17ના છે. તો આ પણ સારામાં સારા કહેવાય. થોડાક વધારે હોત તો હજી સારું, પરંતુ અત્યારે સારા જ છે, ખરાબ નથી. આ ફેસ વેલ્યુ કંપનીની 10 છે. કાલે ઉઠીને કંપનીનો શેર ભાંગવાનો થાય ને તો પણ કંપની પોતાનો શેર સ્પ્લિટ કરી શકે. મતલબ કે 400 રૂપિયાનો છે તો 200 રૂપિયાનો કરવો હોય ને તો કરી શકે, બેફિકર. જ્યાં સુધી ફેસ વેલ્યુ 10ની છે ને ત્યાં સુધી. પરંતુ 1ની થઈ જાય ફેસ વેલ્યુ, ત્યારબાદ એ સ્પ્લિટ ન મારી શકે. પછી ભલે 1 લાખ રૂપિયાનો શેર હોય ને તો પણ ભલે ફેસ વેલ્યુ 1ની હોય તો સ્પ્લિટ ન લાગે શેર. નંબર ઓફ શેર હોલ્ડર 4,04,507 ડીમેટ એકાઉન્ટની અંદર આ કંપનીના શેર પડેલા છે. 4,04,507 લોકો પાસે આ કંપનીનો શેર છે. પછી આની અંદર બધા હોય, એફઆઈઆઈ, ડીઆઈઆઈ, નોર્મલ શેર હોલ્ડર બધા આવી જાય આમાં. ડેપ્ટ, આ કંપનીનું ડેપ્ટ ઓલમોસ્ટ 211 કરોડ છે. તો આ પણ નોર્મલ કહેવાય. 31,000 કરોડની કંપની સામે 211 કરોડનું ડેપ્ટ એકદમ મુખવાસ બરાબર કહેવાય. આ કાંઈ લેણું એટલું બધું ખાસ ન કહેવાય. ઓકે, લેણું છે, બેફિકર લેણું જ કહેવાય.
પરંતુ એટલું બધું ખાસ ન કહેવાય. કંપની ગમે ત્યારે પોતાનું લેણું આરામથી ઉતારી શકે. ડેપ્ટ ટુ ઇક્વિટી 0.04નો છે, તો આ પણ એકદમ મેનેજેબલ જ છે. કોઈ પણ પ્રકારનું નુકસાન થાય એમ છે નહીં લેણા બાબતે કંપનીને. ત્યારબાદ છે ઓપીએમ, ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન. આ કંપનીનું ઓપીએમ ઓલમોસ્ટ 25%નું છે. કંપની અગર 100 રૂપિયાની પોતાની કોઈ પણ પ્રકારની સર્વિસ અથવા તો પ્રોડક્ટ વેચે ને એમાંથી 25% કંપનીનું માર્જિન છે. તો આ માર્જિન પણ સારામાં સારું કહેવાય, ક્યાંયથી ખરાબ ન કહેવાય. કંપનીની એન્ટરપ્રાઇઝ વેલ્યુ 31,898 છે અને કંપનીનું માર્કેટ કેપ 31,938નું છે. તો આ પણ ઓલમોસ્ટ 31,000 અને 31,000 છે. તો આમાં કાંઈ લાંબુ કાંઈ ફરક નથી. ઓકે, સારું જ કહેવાય, જોવા ખાતર ખાલી છે. ઇન્ટ્રેન્સિક વેલ્યુ, કંપનીનો શેર તમે ઇન્ટ્રેન્સિક વેલ્યુ બાબતે જોવા જાઓ ને તો 304 રૂપિયાનો હોવો જોઈએ. 304 રૂપિયા આસપાસનો હોય ને ત્યાં સુધી એનું વેલ્યુએશન નોર્મલ કહેવાય. પરંતુ તમે તમારી ઈચ્છા અનુસાર, તમે તમારા બજેટ અનુસાર કંપનીનો શેર ખરીદી શકો. જરૂરી નથી કે ભાઈ ઇન્ટ્રેન્સિક વેલ્યુ બતાવે છે એ અનુસાર કંપનીનો શેર નીચે આવે જ તે, જરૂરી નથી. આવું તમને વર્ષોમાં દેખાય તો દેખાય, બાકી ન પણ દેખાય. ત્યારબાદ છે પ્લેજ પર્સન્ટેજ. કંપનીના શેર કેટલા ગીરવે મૂકેલા છે? 0.00. એક પણ શેર કંપનીએ ગીરવે મૂકેલો છે નહીં. કંપનીમાંથી લેણું કાંઈ એટલું બધું ખાસ નથી. કોઈ પણ પ્રકારનો શેર પણ ગીરવે નથી અને ઓલમોસ્ટ એફઆઈઆઈ, ડીઆઈઆઈ અને પ્રોમોટર પાસે આ કંપનીની હિસ્સેદારી સારામાં સારી છે. પબ્લિક પાસે ઓછી છે. આ કંપનીના કોમ્પિટિટર કોણ છે? તો આ વસ્તુ પણ મહત્વની છે. કંપનીના કોમ્પિટિટર કોણ છે અને કોણ હતા અને કોણ આવવાના છે ને આ વસ્તુ પણ ઘણી ખરી ખબર હોવી જોઈએ. આવવાના છે એ ખબર ન પડે, પરંતુ જે છે ને એની ઉપર ખાસ કરીને ધ્યાન રાખવું પડે. કોઈ પણ માણસ આનાથી ઉપર જઈ શકે એવું હોય ને તો આ કંપની માટે એ વસ્તુ ખતરો છે. તો સૌથી પહેલાં સંવર્ધ મધરસન આ કંપનીની કોમ્પિટિટર છે. ભારત ફોર્જ, યુનોમિન્ડા, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ આ બધા આ કંપનીના કોમ્પિટિટર છે. બરોબર, આ બધી વસ્તુ પર ધ્યાન રાખજો. નામ લખી લેજો, યાદ ન રહે ને તો. ત્યારબાદ છે કંપનીનો સેલ્સ અને એક્સપેન્સીસ. કંપની સેલ્સ સારામાં સારું કરી લે છે અને એની સરખામણીમાં કંપનીને જે કાંઈ રોકાણ કરવું પડે, જે કાંઈ પોતાના પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવા પ્લાન્ટમાં, કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ બનાવવામાં, તો એ પણ સારામાં સારું છે. સેલ્સ અને એક્સપેન્સીસ લગાતાર ઉપર જાય છે, મતલબ કે કંપની લગાતાર ગ્રોથ કરે છે. ઓપીએમ તો મેં તમને કહી દીધું 28 થી 25%ની વચ્ચે રહી છે. ઓલમોસ્ટ તમે 25% ધારી શકો. કંપની 25%નું ઓપીએમ આરામથી કરી લે છે. અધર ઇન્કમ કંપનીની 100 થી 90 કરોડની છે. કંપની સાઈડમાં જે કાંઈ પરચુરણ કામ કરીને પૈસા કમાય ને તો એ 100 થી 90 કરોડ રૂપિયા કમાઈ લે છે આરામથી. એની સરખામણીમાં ઇન્ટરેસ્ટ કેટલું ભરે છે કે ભાઈ કંપનીમાં લેણું કેટલું છે? તો 211 કરોડ. ઓકે, તો આ પણ નોર્મલ જ કહેવાય. અને એની સરખામણીમાં કંપની વ્યાજ કેટલું ભરે છે? જેટલી એની ઇન્કમ છે એ પ્રમાણે, તો 30 થી 40 કરોડ કંપની વ્યાજ ભરે છે. કાંઈ પણ એનું સાઈડનું પરચુરણ અલગ અલગ જગ્યાએથી પૈસા લીધા હોય, કાંઈ પણ પ્રકારની પ્રોડક્ટ અલગ અલગ જગ્યાએ એના કોન્ટ્રાક્ટ સાઇન હોય તો એ જગ્યાએ એને પૈસા લેવા દેવાના થતા હોય, તો 30 થી 40 કરોડ દેવાના થાય ઇન્ટરેસ્ટના માધ્યમથી. અને જે કંપની અધર ઇન્કમ કરે છે એ 90 થી 100 કરોડની છે. તો આ વસ્તુ પણ સારામાં સારી કહેવાય. કંપની સાઈડમાં ખાલી 100 કરોડ કમાઈ લે છે, એની સામે એને વ્યાજ તો એકદમ ફ્રી થઈ ગયું 30-40 કરોડ, એટલે નોર્મલ કહેવાય. ત્યારબાદ છે નેટ પ્રોફિટ. કંપની નેટ કોરો નફો કેટલો કરે છે? તો 500 થી 600 કરોડની કંપની કમાણી કરી લે છે આરામથી. 500 થી 600 કરોડનું કંપનીનું નેટ પ્રોફિટ રહી જાય છે. ત્યારબાદ છે નેટ પ્રોફિટ બાદ ઈપીએસ, અર્નિંગ પર શેર. કંપની પર શેરે અર્નિંગ કેટલી કરે છે? તો એ પણ 7, 8, 9, 10, મતલબ કે લગાતાર ધીમે ધીમે ગ્રોથ કરે છે. આ વસ્તુ પણ સારામાં સારી કહેવાય. જેટલો કંપનીનો નેટ પ્રોફિટ વધશે એ રીતે કંપનીનું ઈપીએસ પણ વધતું જશે. કંપની પાસે રિઝર્વ ઓલમોસ્ટ 5,091 કરોડનું છે અને બોરોવિંગ, જે આપણે ઓલી લોન લીધી હતી ને આ કંપનીએ 211 કરોડનું લેણું ડેપ્ટ, એ અહીંયા બતાવે. તો 211 કરોડનું બોરોવિંગ છે અને 5,091 કરોડનું રિઝર્વ છે. આ વસ્તુ પણ સારામાં સારી કહેવાય. કંપની પાસે સરપ્લસ છે પૈસા. બધી જ કંપની પાસે આવી રીતે પૈસા સરપ્લસ હોય એવું જરૂરી નથી. દરેક કંપની પાસે આવું બનતું નથી. ત્યારબાદ છે શેર હોલ્ડિંગ પેટર્ન. આ કંપનીના શેર કોની પાસે કેટલા છે ને એ, તો પ્રોમોટર પાસે 28.02, જે નોર્મલ કહેવાય. પરંતુ આ વસ્તુ નોર્મલ છે કે નહીં એ ક્યાંથી ખબર પડે? આ શેર બાકીના જે વધ્યા 28% ઉપરના એ શેર કોની પાસે છે ને એ જોઈએ ને ત્યારે આપણને ખબર પડે આ કંપનીનું શેર હોલ્ડિંગ પેટર્ન સારું છે કે ખરાબ. આ જગ્યાએથી આપણને ખબર પડે કે ભાઈ કંપનીના શેર હોલ્ડિંગ પેટર્નની અંદર પ્રોમોટર બાદ કંપનીના શેર કોની પાસે છે? એફઆઈઆઈ, ડીઆઈઆઈ પાસે, ગવર્મેન્ટ પાસે, કોની પાસે છે? પબ્લિક પાસે. પબ્લિક પાસે વધારે હોય તો રિસ્ક વધી જશે. ઓકે, ગમે એવી સારી કંપની હોય તો પણ રિસ્ક રહેશે. તો પ્રોમોટર પાસે 28.2%ની હિસ્સેદારી છે.
ત્યારબાદ એફઆઈઆઈ અને ડીઆઈઆઈ. એફઆઈઆઈ પાસે 23% હિસ્સેદારી છે, આ પણ સારામાં સારી છે, અને ડીઆઈઆઈ પાસે ઓલમોસ્ટ 40% હિસ્સેદારી છે. તો ઓલમોસ્ટ તમે જોવા જાવ ને તો 60% હિસ્સેદારી એફઆઈઆઈ અને ડીઆઈઆઈ લઈને બેઠા છે. ફંડામેન્ટલી ખૂબ જ મજબૂત અને પ્રોફેશનલી મેનેજમેન્ટ કંપની કહેવાય. આનું મેનેજમેન્ટ એકદમ પ્રોફેશનલ છે. પબ્લિક પાસે 7.35% હિસ્સેદારી છે, તો આ પણ સારામાં સારું કહેવાય. પબ્લિક જેટલી કોઈ પણ કંપનીમાં ઓછી હોય ને એટલું કંપની માટે અને પ્રોમોટર માટે અને શેર હોલ્ડર માટે એટલી જ વસ્તુ સારી. કેમ કે જ્યારે પબ્લિક વધી જાય ને કોઈ પણ કંપનીમાં ત્યારે અચાનક રિસ્ક પણ વધી જાય. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.